રાજકોટમાં લોકમેળાને લઈને કોર્પોરેટર વિનુ ગવાનું નિવેદન. મેળો તો થવો જ જોઈએ, રાઇડ્સ, ફજત અને ચકેડી સાથે થવો જ જોઈએ. મુખ્યમંત્રીને પણ પત્ર લખી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાતો હોય છે. વર્ષોથી આ મેળો યોજવામાં આવે છે. લાખો લોકોની રોજગારીનો પણ સવાલ છે. તંત્ર નિયમોમાં બાંધછોડ કરવી જોઈએ. લોકમેળાને લઈને ઘણી બધી અસમંજસ છે. લોકોના મનમાં સવાલ છે કે શું આ વખતે પણ લોકમેળો બંધ રહેશે કે કેમ? જો લોકમેળો બંધ રાખવો જરૂરી નથી. સરકારશ્રીને, કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે. આ 50 વર્ષથી આ મેળો થાય છે, બરાબર? તો આ બધાય રોજીરોટી જેની બધાની હાલે, 1 લાખ માણસની એમાં રોજીરોટી હાલે એવું છે. સ્ટોલ છે, સકૈડી છે, પછી આપણે રાઇડર છે, ફજર છે. એમાં કાગળિયામાં કાંઈક નાની બાંધછોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે, સરકારમાં ધ્યાન દોરે અને આનું કંઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ. આ લોકોની મોજની વસ્તુ છે. આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે. આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં છે. મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી. સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લે તો જ આ મેળાની જમાવટ થાય. અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ મેળો થાય છે અને કરવો જરૂરી છે. લોકોની રોજીરોટી માટે મુખ્યમંત્રીને તમે રજૂઆત કરશો? લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રીને. મારો આજ જ હું લેટર લખી કે ભાઈ નાના માણસોની રોજીરોટી હાલે. આમાં 5 લાખ માણસની રોજીરોટી હાલે. એટલા સ્ટોલ ને આ તે નાનું મોટું કામ છે. સ્ટોલમાં એક સ્ટોલમાં 2, 5, 10 માણસો હોય તો બધાની રોજીરોટી હાલે. આમાં 5 લાખ માણસની રોજીરોટી હાલે એવો સવાલ છે. મોટા લોકોના ઘર ત્યાં આવેલા છે એટલે નથી ઈચ્છતા કે મેળો થાય ને ટ્રાફિક થાય. અધિકારીઓ કારણ કે નાના અધિકારીઓ બધા ત્યાં જઈએ છે. આવું ઘણા બધા જો મોટા હોય કે નાના હોય, આ નવરાત્રિ થાય છે, બધા મોટા મોટા મકાન હોય છે કે નથી હોતા? તો આ મેળો તો વર્ષે એક જ વાર હશે. નહીં તો રેસકોર્સમાં ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કાંઈ વાત જ આવે. એમાં મેળો તો આ મનોરંજન કરવાનું વસ્તુ છે, તો એ તો કરવી જ જોઈએ. તો પહેલાં બંધ કરાવી દેવો જોઈએ ને. આ વર્ષોથી આદિ અનાદિકાળથી 50 વર્ષથી રાજકોટમાં મેળો ચાલુ છે. પહેલાં શાસ્ત્રી મેદાનમાં તો, હવે રેસકોર્સમાં ગયો, બરોબર? તો હવે બંધ કરવાનું કારણ કે આ મનોરંજન છે. જો મનોરંજન છે લોકો વિરોધ કરે. સીધું સ્પષ્ટ ચકેડીયું વાળો મેળો થવો જોઈએ કે નહીં? સકૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો. એમાં મારું હજી કહેવાનું સરકારશ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાંધછોડ કરે અને આ સકૈડીવાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે. આ કરવું જ પડે. આમાં હાલતને મેળો થવો જ જોઈએ. આ સૌરાષ્ટ્રનું નાક છે. રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે. મેળો થવો જોઈએ.